द्राक्षનો વેલો है आप देखो गाइस जो मित्रों द्राक्ष केवी है जो कमेंट किया तो केवी है द्राक्ष में लूरखा आवेला है जो આવી બધી દ્રાક્ષ છે મિત્રો। તો હાલો ફટાફટ ને મારી મમ્મી વાટે છે આગળ ખડ કેમ કે મારી પહેલાં બી જેવા હતા અને એ ભારો કરી નાખે ને તો મેં કીધું હું અડધી કલાકમાં આવું તો ભારો થઈ જાય ને પછી લઈને પીવો તો અવડું ખડ થઈ ગયું। ત્યાં ખડ છે હામો ઓલપા થોડાકમાં છે કપાસ। તો જો મિત્રો મારી મમ્મી ખડ વાટે છે ને આપણે તો એટલું વાઢ્યું છે તો પછી હવે નીકળીએ। જય માતાજી હર હર મહાદેવ। શ્રાવણ મહિનાની બધાને હાર્દિક શુભેચ્છાઓ। આજે કેમ કે શ્રાવણ મહિનો સોમવાર છે। અત્યારે 10 વાગે બ્લોક ચાલુ કર્યો છે અને મસ્ત મજાના લોકેશન ઉપર આજ મિત્રો બ્લોક ચાલુ કરી દીધું। તમને લોકેશન બતાવું ને પહેલાં તો આવું કંઈક મસ્ત મજાનું લોકેશન છે। જો કેવો મસ્ત મિત્રો નજારો છે ને જ્યાં પડખે આપણે માલ સારવા મેકેલા છે અત્યારે જેમ કે આજ રેઢા થરશે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે। બહુ નક્કી નહીં મિત્રો પણ જો માલ બાલ સરશે અને હરખા રહેશે તો જઈશું નકર બહુ નક્કી નથી। જો આ વડલો જો કેવો મસ્તીનો મિત્રો નજારો છે। જો આછું પાલવને હાલો બીજું દ્રાક્ષ બતાવું। દ્રાક્ષ મિત્રો એક નંબર છે ને આપણે આંબો વાવ્યો છો જોઈ લો આ આંબો છે તો આખો મિત્રો મસ્ત મજાનો આંબો ડેગમ ફૂલ બકાલું ઘણું બધું મિત્રો વાવેલું છે મસ્ત મજાનું થઈ ગયું છે। જો આ ભીંડાના પણ ફૂલડા આવવા મળ્યા ને જો આ છે મિત્રો ડેગમ ફૂલ જોઈ લો આવું ટાયર જેવું કંઈક કરેલું છે। હાલો તમને હવે દ્રાક્ષ બતાવું। દ્રાક્ષ જોઈને તમને હોશ ઉડી જાય બહુ સારી દ્રાક્ષ આવેલી છે મિત્રો। તો હાલો બતાવું દ્રાક્ષ કેવી છે દ્રાક્ષ તમને બતાવું મિત્રો। દ્રાક્ષ જો આ દ્રાક્ષનો વેલો है आप देखो गाइस जो मित्रों द्राक्ष केवी है जो कमेंट किया तो केवी है द्राक्ष में लूरखा आवेला है जो આવી બધી દ્રાક્ષ છે મિત્રો। તો હાલો ફટાફટ હવે આપણે એક મોલમાં આટો મારતા આવી જેમ કે એના પરથી ટીસી છે તો ટીસીમાં નથી ગળી જાય ને એમ ફટાફટ ચેક કરતા આવી ને પાછા આવીએ। અભી મજા આયેગા ના ભીડો। અત્યારે મિત્રો છે ને આપણે અત્યારે બટેટા છે ને બાફવા મેગી દીધા છે તમને બતાવું ને તો જોઈએ પણ જો અત્યારે કુકરમાં મેગી દીધા છે ને તાપ બાપ બધું કમ્પ્લીટ થાય છે ને સીટી પણ વાગે છે તો થોડી વારમાં બટેટા મિત્રો આપણે બફાઈ જાય પછી આપણને આવડે છે વઘારતા તમતારે એટલે કાંઈ મૂંઝાવા જેવું નથી। વઘાર નથી સેવડો અને વેપને બધું લાવેલા છે અને પછી આપણે બપોરનું ફરાળ કરી લઈએ તો હવે સડી જાય પછી વઘાર નાખો। 5 minutes later તો મિત્રો અત્યારે જો આપણે બટેટા મસ્ત મજાના વઘારી નાખ્યા છે તમને દેખાડું જો મસ્ત મજાના બટેટા વઘાર નાખ્યા છે। તો ચાલો હવે પહેલાં આપણે ફરાળ કરી લઉં ને ફરાળ કરીને તમને પાછો મળ્યો। શાબાશ બેટા બહુત બઢિયા। તો અત્યારે મિત્રો છે ને આપણે હોઈ ગયા હતા ફરાળ કરીને અત્યારે વાગી ગયા છે 6 ની ઉપર હવા છે જોઈએ કો। અત્યારે જવાનું છે આપણા ખેતર સાયકલ લઈને અને એક ભારો નીરવ લાવવાનો છે તો ચાલો નીકળીએ ફટાફટ। મમ્મી ગયેલા છે નીરવ વાટવા તો હાલો ફટાફટ નીકળીએ અને એક ભારો લઈને આવતા રહીએ। પગી જશે મિત્રો અત્યારે આપણી વાડીએ ને જો તમને ખડ બતાવી દે તો પહેલાં જોઈ લો આ ખડ આ બધું છે ને ખડ છે ને આ ખડ આપણે રોજ વાટી છીએ આપણે વલોક નથી રોજ બનાવતું એટલે બનાવીએ પણ ખડ ને એવું નથી લેતું ને મારી મમ્મી વાટે છે આગળ ખડ કેમ કે મારી પહેલાં બી જેવા હતા અને એ ભારો કરી નાખે ને તો મેં કીધું હું અડધી કલાકમાં આવું તો ભારો થઈ જાય ને પછી લઈને પીવો તો અવડું ખડ થઈ ગયું। ત્યાં ખડ છે હામો ઓલપા થોડાકમાં છે કપાસ ને મારી મમ્મી વાટી રહ્યા છે અત્યારે એક કલાક ભારો થઈ ગયો એક મિત્રો ખડ ને હજી વાટે છે થોડુંક એના માટે ને ખડ બહુ એક નંબર છે મિત્રો કાંઈ ના કરે ત્યાં મારી મમ્મી વાટે છે અત્યારે મિત્રો ખડ એક ભારો કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે એક ભારો લઈને ભાગી મારી મમ્મી વાટે છે કાં મમ્મી ખડ વાટો ને તો જો મિત્રો મારી મમ્મી ખડ વાટે છે ને આપણે તો એટલું વાઢ્યું છે તો પછી હવે નીકળીએ। કે મિત્રો જો અત્યારે આપણે લઈ લીધો છે આજ ભારો અને પહેલી વાર લઈ લીધો છે આપણને લેતા આવડતું નથી પણ ગમે એમ કરીને મિત્રો લઈ લીધો છે ભારો। મારી મમ્મી જો જાય છે હાલો ફટાફટ હવે સાયકલમાં બાંધીને પછી નીકળીએ। મિત્રો જો અત્યારે આપણે મસ્ત મજાનો ભારો બાંધી દીધો છે આપણે જમકુ રાણીમાં અને અત્યારે હવે નીકળવાનું છે આપણે ઘર તરફ તો ચાલો કન્ટિન્યુ નીકળીએ હવે ઘરે। અત્યારે આવી ગયા છે મિત્રો આપણે ખડ લઈને
મસ્ત મજાનું ભારો ખંડનો લઈ નાખ્યો. અત્યારે ભાગી ગયા છે મિત્રો. હાથ ધોઈ શકો તમે. ચાલો હવે પેલા અત્યારે જમી લઈએ, કેમ કે સોમવાર છે તો એકટાણું કરવાનું છે. તો ફટાફટ હાલો એકટાણું કરી લઈએ, પછી મળીશું. અચ્છા. તો મિત્રો અત્યારે જો આપણે બેસી ગયા છીએ જમવા માટે, એટલે કે એકટાણું કરવા માટે. જો છાશ છે, ભીંડાનું શાક છે, આ બધું દત્વો લઈ લીધું, આ બધું રોટલો છે ને પાણી પણ બધું. ચાલો ફટાફટ જમી લઈએ અને જમીને મળીશું હવે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને આજનો બ્લોગ બસ અહીંયા સુધી જ અહીંયા એન્ડ આપવાનો છે ને હવે આપણે એડિટિંગ કરવાનું છે ને. તમને જો ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. હર્ષિયા અને બીજા બધાને જય માતાજી, બાય બાય.